વાલિયાના પઠાર ગામે શેરડીના પાકને આગ ચાપતા ખેડૂતને વ્યાપક નુકસાન, પોલીસને અપાઈ અરજી। ભુજના વાલિયા તાલુકાના પઠાર ગામે રહેતા વિક્રમસિંહ રવિન્દ્રસિંહ નામના ખેડૂતની શેરડીનો ઊભો પાક અજાણ્યા તત્વો દ્વારા સળગાવી દેવામાં આવતા ભારે નુકસાન થવાની ઘટના સામે આવી છે। આ બાબતે પીડિત ખેડૂત દ્વારા વાલિયા પોલીસ મથકે લિખિત રજૂઆત કરવામાં આવી છે અને દોષિત તત્વો સામે તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે વિક્રમસિંહની ખેતીને વારંવાર નિશાન બનાવી નુકસાન પહોંચાડવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે, ત્યારે કડક કાર્યવાહીની માંગ કરાઈ છે। નમસ્કાર, હું રાકેશ દેશમુખ। હું ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના પઠાર ગામ ખાતે હું મારા ફેમિલી સાથે રહું છું અને પત્રકારત્વ સાથે સંકળાયેલો છું અને વડીલો પાર્જિત ખેતીની જમીન છે। ખેતીની જમીનમાં ધારીખેડા સુગરનું ગત વર્ષ 25-26ના લગભગ 5 એકર શેરડીનું વાવેતર કરેલ હતું અને એ વાવેતરને ગત તારીખ 3/2/2026ના રોજ રાતના સુમારે સળગાવી દેવામાં આવેલ છે। તો અસામાજિક તત્વો દ્વારા આ નુકસાન પહોંચાડવામાં આવે છે। તો હું પ્રશાસનને એ કહેવા માંગીશ કે આ અસામાજિક તત્વો દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી આ વસ્તુ મારા જોડે થાય છે। ગયા વર્ષે પણ શેરડીના પાકને સળગાવી દેવામાં આવેલ હતો। તો પ્રશાસનને કહીશ કે યોગ્ય કાર્યવાહી કરે અને આ દર વર્ષે જે બને છે એ ઘટના મારા સાથે નહીં બને એવી હું પ્રશાસનને અપીલ કરું છું।